નમસ્કાર, સ્વાગત છે આપનું TV9ના વિશેષ કાર્યક્રમ નેતાજી બોલે છે માં। આપણે છે વલસાડ લોકસભા બેઠક ઉપર કે જ્યાં ભાજપે વર્તમાન સાંસદને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે, જે છે જીતુભાઈ ચૌધરી। આમ તો જીતુભાઈ ચૌધરી 4 ટર્મથી ધારાસભ્ય છે, પરંતુ સાંસદ પહેલીવાર લડવા જઈ રહ્યા છે। તેમની પાસેથી જાણશું કે કઈ રીતે તેઓ મતદારો પાસે જશે, શું મુદ્દાઓ છે જેને લઈને તે મતદાન માંગશે। જીતુભાઈ, સૌ પ્રથમ સવાલ કે શું કામ લોકો જીતુભાઈને મતદાન કરશે? કોંગ્રેસ આજે 2014માં જ્યારે 10 વર્ષ સુધી કોંગ્રેસ હતી અને કોંગ્રેસે જે કામો કર્યા અને કોંગ્રેસના જે કામો છે એને જ ભાજપે નામ બદલીને નવા નામ આપ્યા છે। કોઈ ભાજપે ભારતીય જનતા પાર્ટીએ કોઈ નવું કામ કર્યું નથી અને જે કોંગ્રેસના જે મુદ્દા હતા એના એ જ મુદ્દા છે, એમાં કોઈ નવા મુદ્દા નથી। કયા મુદ્દાઓ રહેશે મુખ્ય કે જે લઈને તમે મતદાતાઓ પાસે જશો? જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી, પાક વીમા યોજનાની અંદર મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની અંદર શેરડી, ડાંગર અને આંબાના ઝાડો કે જે આંબા વલસાડી હાફૂસ ઓળખાતી એ વલસાડી હાફૂસ ઓળખાણ બંધ કરાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। એવા મુખ્યત્વે મુદ્દા અને ઇન્ડસ્ટ્રીની વાત કરતો વાપી જીઆઈડીસીની અંદર જે પણ પ્રશ્ન હશે એમાં સાથે રહીને કામ કરીશું અને જ્યાં જરૂર લાગે ત્યાં લડીશું અને જ્યાં જરૂર લાગે ત્યાં મદદ પણ કરીશું। ભાજપના જે અત્યારે ઉમેદવાર છે કેસી પટેલ ગત ટર્મમાં 2 લાખથી વધારે લીડથી જીતેલા, કેટલી અસર કરી શકે એ તમને? ગુજરાતના મુખ્યમંત્રીના નાતે અને ગુજરાતના એક વડાપ્રધાન બનવાના નાતે અને જે ચૂંટણીની અંદર વાયદાઓ કરેલા એના નાતે પ્રજાએ ગુજરાતમાંથી 26 સીટ આપેલી હતી। પ્રજાએ 26 પણ એ પરિસ્થિતિ આજે નથી। આજની પરિસ્થિતિ આખી અલગ છે। આજે ભારતીય જનતા ભાજપથી સખત પ્રજા નારાજ છે। જીએસટી, નોટબંધી અને જે હેરેસમેન્ટ થઈ રહ્યું છે પ્રજાને, એના કારણે પ્રજા ખૂબ નારાજ છે। એક આપણા વિસ્તારમાં ધોળિયા પટેલ જ્ઞાતિ પણ એક સમીકરણ મોટું છે, કેમ કે એમના મતદારો વધારે છે ધોળિયા પટેલ જ્ઞાતિના। બીજી બાજુ ભાજપના ઉમેદવાર ધોળિયા પટેલ છે, અસર કરશે તમને? આદિવાસીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર કોઈ જાતીય સમીકરણ નથી। એક તીર એક કમાન, આદિવાસી એક સમાન, એવું છે અમારા સૂત્ર છે। એક તીર એક કમાન, આદિવાસી એક સમાન। અમે આદિવાસી એક સમાન જ છે, કોઈ ધોળિયા કુકડાની કોઈ વાત જ નથી। ભાજપમાં ઘણા ટિકિટના દાવેદાર હતા, એમાંથી એક ડૉક્ટર ડીસી પટેલ પણ હતા જે કેસી પટેલના સગાભાઈ છે। એમને નિષ્ક્રિય રહેવાનું નક્કી કર્યું છે, કેટલો ફાયદો કોંગ્રેસને? પેલી કહેવત છે ને કે કોઈ પણ ચૂંટણીની અંદર સૌથી પહેલાં તો કુટુંબ સાથે હોવું જોઈએ, પછી ફળિયું સાથે હોવું જોઈએ, પછી ગામ સાથે હોવું જોઈએ, પછી વિસ્તાર સાથે હોવું જોઈએ। જ્યારે ડૉક્ટર કેસી પટેલ સાથે એનું પરિવાર જ સાથે નથી તો પ્રજાની અંદર એક નેગેટિવ મેસેજ જવાનો જ છે। જીતુભાઈ, એક વાત એ પણ આ સામે છે કે કિશનભાઈ જે લાસ્ટ ટાઈમ પણ લોકસભા લડ્યા હતા અને 2 વાર સાંસદ રહી ચૂક્યા છે, તેમને ટિકિટ ન મળતા ક્યાંક ને ક્યાંક નારાજગી છે, કેટલી અસર કરી શકે એ વાત? આદરણીય કિશનભાઈ, 2002માં અમે બંને ભેગા ધારાસભ્ય થયા। 2004માં એમની પાર્લામેન્ટની ટિકિટ મળી ત્યારે મેં એમને જેને કહેવાય કે દિલોજાનથી એને મદદ કરી અને 2009માં પણ મદદ કરી અને 2014માં પણ મદદ કરી। એટલે મારા સાથે જ છે અને એ મારા સાથે રહેવાના છે। ઉપરથી આદરણીય રાહુલ ગાંધીજીએ પણ એમને બોલાવીને સંદેશો આપ્યો કે ભાઈ कांग्रेस का प्रतीक जीतूभाई को नहीं लेकिन कांग्रेस के प्रतीक को जीताना है, ये संदेशो एमने पण आपेलो छे। कहेवाय छे के बीटीपी ए कदाच सिक्कानी 2 बाजू छे, શું એ કોંગ્રેસના મત તોડશે? બીટીપીના જ્યાં એમના જે કાર્યકર્તા છે એ કેટલું કામ કરે છે અને કેટલી લાગણી બતાવે છે। બાકી વલસાડ જિલ્લાના મારા જે બીટીપીના આગેવાનો છે એ બંને રાતે આવીને મળી ગયા અને એ મારા સાથે જ છે વલસાડ જિલ્લાના। તમે જીતો તો સૌથી પહેલું કામ વલસાડ માટે તમે શું કરશો? મુખ્યત્વે કોસ્ટલ વિસ્તારની અંદર અમારે ફિશરીજ મારા માછીમાર ભાઈઓને જે ફિશિંગ કરવા માટેના જે જેટી અને બંદર બનાવવાનું છે એ ખૂબ અગત્યનું કામ છે। એ સિવાય પાક વીમા યોજનાને અન્ય બધા નાના મોટા કામો તો ઘણા બધા છે, પણ જે મુખ્યત્વે જે કામો છે એ પ્રજા માટે કરવાનું ચોક્કસ તૈયાર છું। જીતુભાઈ, કેટલી લીડથી જીતશો એવો અંદાજો માણીને ચાલો છો? અમે આજે એમ તો નથી કહેતા કે મિનિમમ અમે 75,000થી 1 લાખના વચ્ચે માર્જિન અમારું રહેશે એવો અમારો અંદાજ છે। તો આજ જીતુભાઈ ચૌધરી કે જેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોઈ પણ હિસાબે આ વખતે પ્રજા કોંગ્રેસને જીતાડશે અને જનાદેશ કોંગ્રેસના તરફેણમાં રહેશે। સચિન કુલકર્ણી, TV9, વલસાડ।